નમઃ ગુરુચરણારવિંદં પવિત્રમ શ્રીયોગીરાજં ઈશસ્વરૂપમ નમસ્તે પ્રિયં કર્મયોગિં મહિષ્ઠમ સાહેબ શ્રી સંત ભગવન નમામિ. શ્રી ઠાકુરજી મહારાજ અને શ્રી ઠાકુરજી મહારાજના સર્વ પ્રત્યક્ષ સ્વરૂપો સંતો અક્ષર મુક્તોને આજના મંગલ દિવસના ભાવભર્યા વંદન. જય શ્રી સ્વામિનારાયણ. આજે અતિ મંગલ દિવસ છે. સનાતન હિન્દુ ધર્મ પરંપરા, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પ્રમાણે મૂળ આવતીકાલે આપણા નવવર્ષનો પ્રારંભ થાય. ચૈત્ર સુધી પ્રતિપદા, ગુડી પડવાનો મંગલ અવસર. કાળક્રમે કરીને આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ જે રીતે વિકાસ પામી એમાં આપણે કારતક સુદ એકમને નૂતન વર્ષ તરીકે સ્વીકારી, દિવાળીનો ઉત્સવ થાય અને એની સાથે બીજા બધા પણ ઉત્સવો જોડાતા ગયા. પણ મૂળ વૈદિક પરંપરા જે આપણી છે, સનાતન વૈદિક હિન્દુ ધર્મ પરંપરા, એ પ્રમાણે ચૈત્ર સુદ પ્રતિપદાનો દિવસ છે. આપણને જ્યારે આઝાદી મળવાની હતી, આનો પણ એક ઇતિહાસ છે. ત્યારે કઈ તારીખે એક્ઝેક્ટલી ભારત આઝાદ થાય એવી ચર્ચાઓ ચાલતી હતી. એટલે પહેલો જે પ્રસ્તાવ આવ્યો હતો એવો આવ્યો હતો કે ભારત એના નૂતન વર્ષના દિવસે નૂતન સ્વરૂપ આઝાદ ભારતનું પ્રાપ્ત કરે તો ચૈત્ર સુદ પ્રતિપદાના દિવસે જે તારીખ 47માં આવતી હશે ત્યારે ભારત આઝાદ થાય. પણ ઘણા બધા કારણોસર એ સંભવ નહીં બન્યું અને આપણે 15મી ઓગસ્ટ 1947ના આઝાદ થયા. તો ભારતના નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ શ્રી ઠાકોરજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં બેસી શ્રી પ્રેમાનંદ સ્વામી કૃત ધ્યાન ચિંતામણીના 8 પદ, એના પાઠ ને મહારાજની દિવ્ય મૂર્તિની સ્મૃતિ એ કરવાનો આપણને સાહેબ દાદાએ અલભ્ય લાભ આપ્યો. આમ જોવા જઈએ તો સાહેબ દાદાએ કેવો સરસ દિવસ પસંદ કર્યો, વંદુ સહજાનંદ રસરૂપ. આ પૂર્વ સંધ્યા છે, મેં કહ્યું આવતીકાલથી ચૈત્ર માસ, કાલે બંને તિથિ ભેગી છે, અમાવસ્યા અને પ્રતિપદા, અને મોડી રાતથી પછી દ્વિતીયા શરૂ થઈ જાય છે. એટલે એક અર્થમાં આવતીકાલે વહેલી પરોઢ પછી પ્રતિપદા બેસે છે. એટલે ચૈત્ર માસનો આરંભ થાય છે. અને ચૈત્ર માસના સુદ પક્ષની નવમી, રામનવમી, શ્રી હરિજયંતીનો ઉત્સવ પણ આવી રહ્યો છે. તો કશું કયા વગર સાહેબ દાદાએ આપણને શ્રીજી મહારાજના પ્રાદુર્ભાવની જે મંગલ તિથિ જે 9 દિવસ પછી આવી રહી છે એનો ઉત્સવ આજથી શરૂ કરવા માટેની પ્રેરણા આપી. તો વળી કોઈને એમ થાય કે
જો એવું જ કરવાનું હતું તો 9મા દિવસે વંદુ સહજાનંદ રસરૂપ એનું ગાન કરીને પૂર્ણાહુતિ કરી દઈએ. તો એમણે તો એમ કહ્યું કે હવે દરરોજ સાયંકાલની સભા પછી ગાજો. હું મારી અલ્પમતી અનુસાર એનો એવો ભાવ સમજું છું કે આવતીકાલથી બરાબર 5 વર્ષ પછી 2031ની ચૈત્ર સુધી 9મે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાદુર્ભાવના 250 વર્ષ પૂર્ણ થશે. તો વિશ્વ સમસ્તમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તો સંતો આ સાર્ધ દ્વિશતાબ્દી સેસ્ક્વી બાયસેન્ટેનિયલ એ જ્યારે ઉજવવાની શરૂ કરે ત્યારે પણ જુઓ સાહેબ દાદાની કેવી દિવ્યતા છે, કેવી દીર્ઘદ્રષ્ટિ, કેવો ભાવ. એક શબ્દ બોલ્યા વગર આ મહારાજની સાર્ધ દ્વિશતાબ્દી 250 વર્ષ 2031 એની ઉજવણીની શરૂઆત આ રીતે કરી. અને કેટલી દિવ્ય ઉજવણીની શરૂઆત. આવા દિવ્ય ભગવાનને ભગવાનના સંતોની પ્રાદુર્ભાવની તિથિ આપણે ઉજવીએ, સવિશેષ કરીને ભગવાનના પ્રાદુર્ભાવની ઉજવીએ. એ ઉજવણીનો હેતુ શું હોય? મોટા ઉત્સવો થાય, કરોડો લોકો આવે, જમણવાર થાય, મંદિરો બંધાય, દાન આવે, જય જયકાર થાય. જરૂર એ બધી ભક્તિ છે, પણ એ બધાનો મૂળ ભાવ તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે. આ કોઈ પણ ઉત્સવનો મૂળ ભાવ છે. આમ તો જીવનનો મૂળ ભાવ આપણા માટે તો આ છે, પ્રત્યેક પળનો મૂળ ભાવ આ છે. પણ કોઈ પણ ઉત્સવોનો એક મૂળ ધ્યેય જો આપણા માટે કોઈ હોય તો એ ઉત્સવ નિમિત્તે જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય, સેવા થાય, ભજન થાય, ભક્તિ થાય, દાન થાય, નિર્માણ થાય, એ બધા નિમિત્ત બને મારું પોતાનું મન આ નિમિત્ત દ્વારા ભજન કરીને, સેવા કરીને, દાન કરીને, કીર્તન રચીને, કીર્તન ગાઈને, ખુરશી ગોઠવીને, સફાઈ કરીને, રસોઈ કરીને, જમાડીને, નાચીને, કૂદીને, આનંદ કરીને, ડેકોરેશન કરીને, ગોષ્ઠી કરીને, આ બધું નિમિત્ત મારા મનની વૃત્તિ આ ઉત્સવની વિવિધ પ્રવૃત્તિઓ સેવા દ્વારા ભગવાનના સ્વરૂપમાં મારા મનની વૃત્તિ સ્થિર થાય. તો કેટલી સહજતા છે સાહેબ દાદાના નિર્દેશમાં કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમનું પહેલું ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, એનાથી કઠણ કોઈ સાધના પણ નથી. અને એ રાખવા માટેની સરળતમ રીત, અઘરી રીતો પદ્માસને બેસો, આંખો બંધ કરો, આત્માનું સ્વરૂપ નિહાળો, સુદર્શન ક્રિયા કરો, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન કરો, ધ્યાનની કેટલી પરંપરાઓ આપણે ત્યાં છે. એ બધું કરીને પછી મનની વૃત્તિ ભગવાનમાં રાખો. અને આ સરળતમ રીત નખશિખ પર્યંત ભગવાનના પરમ દિવ્ય બ્રહ્મતનુની સ્મૃતિ કરતા જાઓ. જેમ જેમ બોલતા જાઓ, જેમ જેમ આમ સ્મૃતિ કરતા જઈશું તો ભગવાનનું દિવ્ય સ્વરૂપ આપણી નજર સમક્ષ ખડું થતું જાય અને આપણા મનની વૃત્તિ સહજ રીતે રહે અને કેટલી બધી સંગીતમય રીતે. ભગવાન સ્વામિનારાયણ અનેક અર્થમાં અદ્વિતીય અલૌકિક. 19 વર્ષની વયે રામાનંદ સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી તેઓ ગાદી પર વિરાજમાન થયા અને 49 વર્ષમાં તો દેહલીલા સંકેલીને પાર્થિવ દેહ અગ્નિને સમર્પિત કરી દીધો. આટલો ટૂંકો ગાળો છે.
19થી 29, 29થી 39, 39થી 49, 30 વર્ષ માત્ર. પણ આપ જુઓ કે 30 વર્ષના સમયગાળામાં 6 મંદિરોના નિર્માણ, અદ્ભુત મંદિરો, કેટલા બધા રૂડા મંગલકારી. તમે એને સ્થાપત્યની દ્રષ્ટિએ જુઓ, તમે એને કલાની દ્રષ્ટિએ જુઓ, તમે એને સ્થૈર્યની દ્રષ્ટિએ જુઓ, મજબૂતાઈની દ્રષ્ટિએ જો મટીરિયલ વાપર્યું છે એ દ્રષ્ટિએ જુઓ. 6 મંદિરો એ સમયમાં, 30 વર્ષના સમયમાં. 3000 સંતો 30 વર્ષમાં, અને એમાં 500 પરમહંસો. જે ગઈકાલે કહેતા, અને પરમહંસ એટલે સંન્યાસમાં જે ઊંચામાં ઊંચી કોટી કહી છે સાધુની, એ પરમહંસની કોટી છે. શ્રી રામકૃષ્ણને પરમહંસની ઉપાધિ આપી છે, વિવેકાનંદજીના ગુરુ. આપણે શ્રી રામકૃષ્ણ દેવ, બંગાળમાં એમને એ રીતે પ્રણામ કરે છે, રામકૃષ્ણ દેવ, પણ શ્રી રામકૃષ્ણ દેવ પરમહંસ એમ કહે છે. એવા 500 પરમહંસો. અને કેવા પરમહંસો આ, સામાન્ય નહીં. તમે એક પણ ક્ષેત્ર લો, શાસ્ત્ર, અદ્ભુત શાસ્ત્રોની રચના, પિંગળ, વ્યાકરણ, કીર્તન, સંગીત, આ બધામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનંતકોટીના સંતો પરમહંસોએ જે સમાજને અર્પણ કર્યું છે, એ સમયે માત્ર 30 વર્ષ પછી નિર્માણ થયા અનેક. પણ છેલ્લું જે થયું એ સત્સંગી જીવન. મહારાજ સ્વધામ પધારે છે એ પૂર્વે આખો ગ્રંથ સત્સંગી જીવનનો મહારાજના જન્મથી લઈને બધી જ લીલાઓનો તૈયાર થઈ ગયો. મહારાજે જોઈ લીધો કેવળ એક છેલ્લું પ્રકરણ મહારાજની પોતાની સમાધિનું, એ પાછળથી લખાયું. તો એ પરંપરામાં આ પદ રચાયા છે. અને સાહેબ દાદાએ એ દિવસે જેનો ઉલ્લેખ કર્યો, તો મહારાજે સ્વયં વચનામૃતમાં આ પદની સ્મૃતિ શાશ્વત કરીને મૂકી છે. વચનામૃત ગરડા મધ્યનું 48. સ્વામિનારાયણ હરે સંમત 1880 મહાવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. સંવત 1880, બરાબર 198 વર્ષ પૂર્વે મહા મહિનો છે અને વદની 14 છે. આ દિવસનું આ વચનામૃત છે. સાહેબ દાદાએ સેવા સોંપી તો થોડીક ખાખા ખોળ કરી તો જે ઇતિહાસ કથા મળી, આના બરાબર આગલા દિવસે સંવત 1880 મહાવદી ત્રયોદશીને દિવસ મહારાજ સવારે સરસ મજાના દર્શન આપતા બિરાજમાન છે દરબારમાં. અને જે સાહેબ દાદા કહેતા હતા એ પ્રમાણે વિજય શંકર નામના એક માતાજીના ભક્ત પધારે છે. બ્રાહ્મણ છે પોતે. કપાળમાં માતાજીની પ્રસાદીના કુમકુમની આડનું તિલક છે, લાલ રૂમાલમાંથી બાંધ્યો છે, ગળામાં રુદ્રાક્ષ છે, હાથમાં ત્રિશુલ લઈને આવ્યા છે માતાજીની પ્રસાદીનું. પ્રણામ કરે છે પ્રભુને કે દયાળુ, આપની કીર્તિ ચારેય દિશામાં છે, આપના દિવ્ય સ્વરૂપ વિશે ઘણું સાંભળ્યું છે. કેવી ભક્તની વિનમ્રતા છે! આ સાચા ભક્ત કહેવાય. વાદ વિવાદ કરવા નથી આવ્યા કે અમે અમારા ઈષ્ટદેવ કે ઈષ્ટદેવીને આપનાથી ઉત્તમ છે એ બતાવવા અને શાસ્ત્રાર્થ કરવા નથી આવ્યા.
એક ભક્ત થઈને આવ્યા છે. તો આવીને પ્રણામ કરીને કહે છે કે આપના દિવ્ય સ્વરૂપની ખૂબ અમે મહિમા ગાન સાંભળ્યા છે, અને જો આપની રજા હોય તો માતાજી વિશેનું અમારું એક પદ છે એ આ રજૂ કરીએ. મહારાજ તો રાજી થકા સાહેબ દાદા આપણને કહેતા હતા, વિજયશંકરજીને અનુમતિ આપે છે કે જરૂર ભૂદેવ આપ સંભળાવો. તો તું પાવાની પટરાણી રે માં, કાળકામાં તું ભવાની. આ ગરબી માતાજીના મહિમાની આ ભક્ત ગાય છે આખી, ને એટલા બધા ભાવથી ગાય છે જાણે કે હમણાં પાવાની પટરાણી, પાવાગઢ પર વિરાજમાન તું પટરાણી છે આખા બ્રહ્માંડની, અને તું આમ દર્શન આપવા માટે ઉતરતા હોય ને જાણે કે એ દર્શન કરતા હોય ને પછી એના જે વર્ણન હોય માતાજીનું કેવું દિવ્ય સ્વરૂપ છે ને કેવા દર્શન છે, એવા ભાવથી ગાય છે. મહારાજ કીર્તન સાંભળે છે, બધા ભક્તો પરમહંસો પણ સાંભળે છે, અને પછી પ્રેમાનંદ સ્વામી પ્રભુ પધારે છે આ બ્રાહ્મણ ભૂદેવ. પછી સહજ રીતે કે જુઓ આ સાહેબ દાદા આપણને કહેતા હતા પ્રમાણે કે કેવા ભક્ત છે, માતાજીનો કેટલો મહિમા છે, એમને કેવા સુંદર માતાજીના સ્વરૂપના વર્ણન કર્યા છે, મહિમાના વર્ણન કર્યા છે, ને ખાસ તો માતાજીની મૂર્તિને ધારીને કેવું સરસ ગાયું છે એમણે. પ્રેમાનંદ સ્વામીની સામે જોઈને વાત કરતા હશે, કહે છે ને તેજીને ટકોરો, અધ્ધર વચન ઝીલી લેવું. જેમ મહર્ષિ દાસજીએ અને પૂજ્ય સંદીપદાસજીએ સાહેબ દાદાનું વચન આમ અધ્ધર ઝીલી લીધું કે કાલે આ તૈયાર કરીને લાવજો. તો 2-2.5 કલાકમાં તો મહર્ષિ દાસને યુવા ટીમ એપ તૈયાર કરી દીધી, અને સંદીપદાસજીએ પણ રાતોરાત અમદાવાદ પોતે જવાના હતા. સાહેબ દાદાએ કેવી સરસ કાલે એમને યાદ કરીને આમ સ્મૃતિ કરી હતી. તો પ્રેમાનંદ સ્વામીને આ વાત થઈ છે 13ના દિવસે. 14ના દિવસનું આ વચનામૃત. તો સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી, અને પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ, જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારનેરે લોલ, એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એવો વિચાર થયો, જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે આ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જેને ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન રહે, એનો કેવો મોટો મહિમા આ એક વાક્ય દ્વારા શ્રીજી મહારાજ સ્વયં પરાવાણીમાં કહે છે. એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય, જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય, અને જો એવી વાસનાએ યુક્ત પણ દેહ મૂકે, તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહીં. અંતકાળે પણ આ સ્મૃતિ થઈ જાય ભગવાનના દિવ્ય સ્વરૂપની,
અને વાસના ક્યાંક રહી ગઈ છે, એ સોતો દેહ મૂક્યો છે. તો શાસ્ત્ર તો એવું કહે છે કે વાસના સોતો દેહ મુકાય તો એ ભોગવવા ફરી પાછું દેહધારીને આવવું પડે. પણ વાસના સોતો દેહ મુક્તિ વેળા પણ આવી કોઈક સ્મૃતિ થઈ જાય. પપ્પાજીનો એક પ્રસંગ મને યાદ આવે છે. રમેશદાસજી ઝા અહીં બેઠા હોય તો એમને પણ એની સ્મૃતિ હશે. અશ્વિનદાસ શાંતિદાદાને તો રતિદાદાને તો જરૂર છે જ એની સ્મૃતિ. વીપી હોલમાં એક દિવસ આપણે બાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને બા કાયમ કહે ને અડધો કલાક પોતાનું ભજન કરી લેવું. એમના દરેક પ્રવચનમાં છેવટે આ વાત તો આવે આવે ને આવે. અડધો કલાક પોતાનું ભજન કરી લેવું, માળા બતાવતા બતાવતા કે પોતાની. એટલે અમૃતભાઈ ને રમેશભાઈ ને બધાને વિચાર આવ્યો કે આ બા જે કહે છે માળા બતાવીને, તો આપણે કંઈક માળાનું કરીએ. એ જમાનામાં બહુ સમૃદ્ધ હતા અમે, અંતરથી એટલા બધા સમૃદ્ધ હતા, આજે પણ છીએ, પણ ત્યારે તો અતિ સમૃદ્ધિ હતી. તો માળા બતાવીએ આપણે, એમ કે હવે માળા અવડી એવી માળાના મણકા, કેટલા મણકા મૂકવા પડે ને ક્યારે થાય એમ. તો એ જમાનામાં પેલા બાળકો રમે એવા મોટા દડા, પ્લાસ્ટિકના બોલ આટલી મોટી સાઇઝના લઈ આવ્યા, સસ્તા મળે એકદમ, અને એને બ્રાઉન કલરના રંગી દીધા અને પછી એ પરોવ્યા, આવડો મોટો એક મણકો, અને એને સરસ મજાનો આમ શેપ આપ્યો, તારથી લટકાવ્યા અને બાકીનું બધું ઢાંકી દીધું. એટલે આખું બેકગ્રાઉન્ડ એવું થયું કે માળાનો આખો આમ શેપ મણકો, વચ્ચે કંઈ જ નહીં, અને આજુબાજુ બધું ભગવાથી ને સફેદથી સાડીથી બધું ઢાંકી દીધું. હર્ષદ દાદા આપને યાદ હશે વીપી હોલનું સ્ટેજ. અને પછી જે જગ્યા વધી એમાં બાનું આસન બનાવ્યું, એ માળાની વચ્ચે બાનું આસન, અને અડધો કલાક પપ્પાજી આવ્યા, બહેનો આવ્યા, સાહેબ દાદા આવ્યા. આમ દર્શન કરીને દૂરથી તમે જુઓ તો એટલું અદ્ભુત દર્શન લાગતું હતું. એ મને યાદ છે પપ્પાજીએ એ આશીર્વચનમાં એવું કહ્યું હતું કે અંતકાળે બીજું કંઈ યાદ ના આવે, અને આ બા જે આસન પર બેઠા છે ડેકોરેશન, બસ એટલું યાદ આવશે ને અક્ષરધામ પાકું આપણું. તો એ જ વાત શ્રીજી મહારાજની છે આમાં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય, આ તો મુવા પછીની વાત કરી એમણે, પણ આપણા માટેની વાત છે. ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમ પદને પામ્યો છે. અખંડ ભજન કરતાં કરતાં ક્રિયા કરવી, એ જ વાત છે આ. ભગવાનનું ચિંતન કરતાં કરતાં, અખંડ ભજન કરતાં કરતાં ક્રિયા કરવી. કાલે અખંડ ભજન કરવાના વાતને પણ સાહેબ દાદાએ કેવી સરસ રીતે વિસ્તારીને મૂકી. સ્વામિનારાયણ 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 કરવું એ તો ભજન છે જ, પણ પૂજ્ય બિમલભાઈ શેઠની સાથેની ગોષ્ઠીમાં અને કાલે સાંજની સભામાં મહિમાનો વિચાર કરવો એ પણ ભજન, ગુણનો વિચાર કરવો ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો એ પણ ભજન. તો આવી રીતે અનેક પ્રકારે ભજન ચિંતન કરતાં કરતાં જે જીવી રહ્યો છે, જે આપણે સૌ અત્યારે કરી રહ્યા છે, તો અત્યારે આપણે પરમ પદને પામી રહ્યા છીએ. કૃતાર્થપણું આ સભામાં મને બેસવાનું મળ્યું છે. આવા દિવ્ય મંદિરજીમાં જે શાંતિદાદાના સાક્ષાત પ્રાર્થનાની શક્તિનું જીવતું જાગતું ધબકતું આ મંદિર છે, સ્વરૂપ છે. એક એક કણમાં શાંતિદાદાની પ્રાર્થના પ્રગટ છે આ મંદિરજીમાં. એવા દિવ્ય મંદિરજીમાં સાક્ષાત ભગવાન દર્શન આપી રહ્યા છે. સાહેબ દાદા, અશ્વિન દાદાની સન્નિધિ છે. આવા દિવ્ય સંતો અક્ષર મુક્તોની સાથે મને બેસવાનું મળ્યું છે, અને એમાં પણ સાક્ષાત ભગવાનની મૂર્તિના ચિંતવનના પદ હું ગાઈ સાંભળી રહ્યો છું, ચિંતવન કરી રહ્યો છું. તો આમાં જ લખ્યું છે, આવી રીતે જે જીવતો હોય, અત્યારે આ ક્ષણે આપણે જીવી રહ્યા છીએ, પરમ પદને પામી રહ્યા છીએ. તો આવી રીતનો અદ્ભુત મહિમા
આ ગરડા મધ્યના 48ના વચનામૃતમાં શ્રીજી મહારાજે આ પદનો કહ્યો છે. સાહેબ દાદાએ આનો રેફરન્સ આપ્યો હતો, તો મને થયું કે આ વચનામૃતના મૂળ સંદર્ભની સાથે આજની આ વાત શરૂ કરીએ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. આજે સંતો નંદકોટીના છે, મેં કહ્યું પ્રમાણે અતિશય પ્રતાપી, અતિશય વિદ્વાન છે. દિવ્યતા તો છે જ છે, પણ જે લૌકિક વિદ્યાઓ છે એમાં પણ એમની તોલે એ સમયમાં ખરેખર કોણ આવતું હશે એનો આપણને અંદાજ નથી. ખરેખર તો કોઈ એવું રિસર્ચ પ્રોજેક્ટ કરે કે 30 વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણે લૌકિક દ્રષ્ટિએ જેની ગણના કરી શકાય, મંદિર નિર્માણ, સાહિત્ય સર્જન, શાસ્ત્ર નિર્માણ, સંગીત, બાકીનું શિલ્પ, એ બધું એટલું પણ જો કોઈ કરે તો એટલો બધો ખજાનો મળે એ રિસર્ચ દ્વારા આપણને, કે આપણને એમ થાય કે કેવા દિવ્ય ભગવાનના આશરે આપણે ભક્તિ કરી રહ્યા છીએ. તો આ જે પદ 8 એમણે લખ્યા એના 2 મૂળ પ્રવાહોને આપણે જોઈએ. એક તો એનો પોતાનો આધ્યાત્મિક પ્રવાહ છે, જેની વાત હમણાં જ આપે કરી, કે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિને અખંડ રાખવી એનો આ સરળમાં સરળ ઉપાય. નખશિક મહારાજના નખથી લઈને પગની અંગૂઠા અને આંગળીઓના નખથી શરૂ કરીને આમ ઉપર આવતા આવતા જાઓ, અને જે શિખા મહારાજની જે ત્યાં સુધીની મૂર્તિ, આમાં જો કે એ ઉપરથી શરૂ કરે છે, પાઘથી ચરણ કમળ સુધી જાય છે. તો જેમ જેમ ગાતા જઈએ તેમ તેમ ભગવાનની મૂર્તિ આમ ખડી થતી જાય. સહજ રીતે ભગવાનની દિવ્ય મૂર્તિનું સુખ, એના દર્શન આપણને થતા જાય. તો આપણું મન આ 8 પદ ગાઈએ દરમિયાન ભગવાનની મૂર્તિમાં અખંડ નિવાસ કરીને રહે, પરમ પદની પ્રાપ્તિ સહજ રહે. તો એક આ પ્રવાહ છે. અને જે બીજો વિદવત્તાનો પ્રવાહ છે, આ છંદમાં લખાયેલું આખો પદ છે. એમને હું લખું છું એવા જોડકણા નથી, આ બધા ટાઈટ છંદમાં છે. અને છંદ છે અષ્ટકલ છંદ. 8-8ના એ ઝુમખામાં જાય. ગા 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 વંદુ સહજાનંદ રસ રૂપ. આ 8 થયા. અનુપમ સારને રે લોલ, બીજા 8 થયા. અષ્ટકલ છંદ છે આ. અને નોર્મલી જે આનો ઢાળ છે, જે અશ્વિન દાદાએ હમણાં આપણી પાસે ગૌરાવ્યો, તો આપણે કાયમ એ જ રીતે ગાઈશું. એને ઢાળ કહે છે, રાગ કહે. જૂના સમયમાં જેને આપણે ભાઈ કયા રાગમાં કીર્તન છે આ, તો એને જૂના સમયમાં કહે ભાઈ એનો ઢાળ શું છે કીર્તનનો, એમ. તો એક ગરબીનો ઢાળ છે, જે અત્યારે ગાયું આપણે. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. આ ગરબીનો ઢાળ. તો ઢાળ ગરબીનો છે, છંદ અષ્ટકલ છે. બંને રીતે આને ગાઈ શકાય એમ છે. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. ફરી વખત પ્રેમાનંદ સ્વામીને વંદન સાથે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા. જુઓ, હજુ ગઈકાલે પેલા માતાજીના ભક્તએ માતાજીના દિવ્ય સ્વરૂપનું વર્ણન કર્યું હતું, અને મહારાજે એમને બિરદાવ્યું ને આમ સામે જોઈને એનો મહિમા ગાયો. એટલે સ્વાભાવિકપણે સ્વામીને એમ થયું કે આપણે મહારાજની ચેષ્ટાના પદ તો લખ્યા છે, આ પદ જે છે એ એના ભાગરૂપ છે,
પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું નવતમ લીલા રે નારાયણની ગાવું મોટા મુનિવર રે એકાગ્ર કરી મનને જેને કાજે રે સેવે જાય વનને આ સંસાધી રે ધ્યાન ધરીને ધારે જેની ચેષ્ટા રે સ્નેહ કરી સંભારે અતિ સ્વાભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની સુણતા સજની રે બીક મટાડે જમની ગાઉં હેતે રે હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે. એ નિત્ય શ્રી હરિના ચરિત્ર અને ચેષ્ટાના પદ એના જે અનેક સાથે આનુષાંગિક પદો છે. રે શ્યામ તમે સાચું નાણું, વંદુ સહજાનંદ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અને છેલ્લે પછી પોળે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. એ રીતે આપણે બાળપણમાં આખું ગાતા હતા, પ્રથમ શ્રી હરિને લઈને છેક પોળે પ્રભુ સુધીનું. એમાંનું આ એક અનુષાંગિક પદ. તો ભાવ તો એમને એવો જ થયો હશે કે મહારાજના મૂર્તિના દિવ્ય વર્ણન હું કરું, જેમ ચેષ્ટામાં એમના ચરિત્રના વર્ણન છે, એમની ચેષ્ટાના વર્ણન છે, તો આમાં એમની મૂર્તિના જે નાના મોટા દિવ્ય સ્વરૂપે દર્શન થાય છે. તો એ રીતે પણ સીધું શરૂ કરી શક્યા હોત, પણ એમણે જો શું કર્યું કે ભવિષ્યમાં જે ભક્તો ગાય એ એમ ના સમજે કે આ કોઈ માણસના શરીરના ચિહ્નોનું વર્ણન કરી દીધું છે, આમાં શું એમ કે. એટલા માટે આ પહેલું પદ એમણે કોનું વર્ણન કરી રહ્યા છે, એ કેવું અલૌકિક સ્વરૂપ પધાર્યું છે એની વાત આ પહેલા પદમાં એમણે કહી. વંદન કર્યા છે મહારાજને, અને સહજાનંદ જે એમનું નામ મહાભિધાન રામાનંદ સ્વામીએ કર્યું છે, એમને કેવા કયા છે તો રસરૂપ છે. દુનિયાના સમગ્ર જે રસ છે, નવ રસ ગણાય છે, એ સર્વ જાણે કે આ એક સહજાનંદમાં અત્યારે પ્રગટ છે, વિદ્યમાન છે, અનુભવી શકાય છે એવી શ્રીજી મહારાજની રસરૂપ મૂર્તિ છે, ને હું વંદન કરું છું. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. અનુપમ છે, જેની કોઈ ઉપમા ના આપી શકાય. સર્વે સારનો સાર જેનામાં આવી ગયો, સર્વે રસો જેનામાં આવી ગયા, જે સહજ આનંદની પ્રગટ મૂર્તિ છે, એવા દિવ્ય સહજાનંદ જે અનુપમ છે, વંદન કરું છું. કે જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. આ કેવા છે તો જેનો આશરો આપણે કરીએ, જેનું ભજન આપણે કરીએ, જેની મૂર્તિનું ચિંતન જો આપણે અખંડ કરીએ, તો બધા ફંદ છૂટે એવા છે. ફંદ એટલે ફંદો, ફાંસીનો ફંદો હોય છે ને, એ ફંદ. આપણને તો છે નહીં અત્યારે ફાંસીનો ફંદો, પણ કેટલા પ્રકારના ફંદામાં ફસાયેલા છીએ. કામકાજનો ફંદો, ઈચ્છાઓનો ફંદો, અપેક્ષાઓનો ફંદો, આ મળી જાય, પેલું થઈ જાય, અહીં જતા રહીએ, પેલા આમ થઈ જાય, આમ જાત જાતના. મહારાજ એમ કહે છે કે જો આ દિવ્ય મૂર્તિ જે અનુપમ મૂર્તિ છે, સર્વ રસનો સાર છે, એવા જે સહજાનંદ છે, એના આશરે હું આવું, એનો નિશ્ચય પાકો કરું, એમનામાં નિર્દોષ બુદ્ધિ રાખું એમના દિવ્ય સ્વરૂપમાં, અને એમ કરતાં કરતાં એનું ભજન કરું. ભજવું એટલે શું? આ ભજવું, ભગવાન ભજી લેવા, ભજીયા ખાવા જેવું ભજવાની વાત નથી. એમ કે હવે સરળ થઈ ગઈ છે અલગ વાત છે, પણ ભજવું એમાં પહેલો નિશ્ચય છે. નિરુત્થાન નિર્વિકલ્પ ઉત્તમતી લોયાનું બાર, એવો નિશ્ચય એ થઈ ગયા પછી અતિશય દ્રઢ આશરો, જે કાલે કહેતા હતા એ પ્રમાણે. અને ત્રીજું અઘરામાં અઘરું, અખંડ એમને નિર્દોષ માનવા. ગમે તેવું ચરિત્ર કરે, ગમે તેવું ચરિત્ર કરે, પણ નિર્દોષ બુદ્ધિ એમનામાં જાય નહીં, ત્યારે ભજવાની શરૂઆત થાય.
પછી તો આગળનો રસ્તો રાજમાર્ગ થઈ શકે. ગુરુની આજ્ઞા જો આપણે પાડીએ, જે ચોથી વાત એમણે કહી હતી, અને સર્વમાં નિર્દોષ બુદ્ધિ રાખીને દિવ્ય ભાવે સેવા કરીએ, તો આ રીતે જે ભજે છે એના સર્વે, કે જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ. જે પાર પામવાનો છે આપણે, જેને મુક્તિ, ભવ પાર થવું એટલે મુક્તિ પ્રાપ્ત કરવી, મોક્ષ કલ્યાણ, જે આત્યંતિક કલ્યાણ છે એ પ્રાપ્ત કરવું, આત્માનું જે કલ્યાણ, આત્યંતિક કલ્યાણ એ પ્રાપ્ત કરે. તો એવા જે દિવ્ય સ્વરૂપ છે. હવે હું શું કરું છું? સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ, કે જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. એવા જે દિવ્ય મૂર્તિ સહજાનંદ સ્વામીજી મહારાજ છે, એમનું હું સ્મરણ કરું છું, અને પ્રગટ પ્રમાણ વિરાજમાન છે. આ પ્રગટ શબ્દ અહીં આગળ એમણે બહુ જ ઉત્તમ જગ્યાએ શરૂઆતના જ પદમાં મૂક્યો છે, અને પ્રગટની આગળ લખ્યું છે સમરું પ્રગટ સ્વરૂપ સુખધામ. આ બહુ જ મહત્વની કડી પ્રેમાનંદ સ્વામીએ લખી છે. એ શાશ્વત કાળ પર્યંત પ્રેમાનંદ સ્વામી મને, આપણને અને આવનારી અનેક પેઢીઓને કહી રહ્યા છે, સ્મરણ સ્મૃતિ કોની કરવાની છે? પ્રગટ સ્વરૂપ સુખધામ જે છે એની સ્મૃતિ કરવાની છે. બાકી પરોક્ષની જે ઉપાસના છે તો ચાલ્યા જ કરવાની છે, એના પ્રત્યે આપણી પૂર્ણ શ્રદ્ધા છે. પણ જો પ્રગટને ભૂલ્યા તો પાર નહીં પામ્યા. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, એ સાખી જાણીએ છીએ આપણે. તો પ્રગટ શબ્દ નહીં લખ્યો તો પણ ચાલત. પણ જુઓ પ્રેમાનંદ સ્વામી કે સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ. આપણું તો અનુપમ જ છે, જે ગણો તે બધું. મિશન પણ અનુપમ, ને સાહેબ પણ અનુપમ, ને સાહેબના સંતો ભક્તો પણ અનુપમ, સર્વ અનુપમ. કે જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. આ કડીના અનેક અર્થ થાય. હું કોઈ વાદ વિવાદમાં પડવા નથી માગતો. હું આનો અર્થ એવો કરું છું કે જે અત્યંત તેજસ્વી હોય, ભવ બ્રહ્માદિક જેવા ગુણોથી પ્રતાપી હોય, એવા જે દિવ્ય આત્માઓ હોય, એ પણ પોતાના બધા કામને તજીને આવી દિવ્ય મૂર્તિને ભજે છે. આમાં કોઈ દેવતાની વાત નથી કરતા આપણે, કોઈ સરખામણીનો મુદ્દો આપણે નથી લાવતા. પણ એમના સરખા જે પ્રતાપી હોય, જે દેવતુલ્ય હોય, દેવ સમાન ગુણો અને પ્રતાપ ધરાવતા હોય, એવું એમનું જીવન હોય, એવા દિવ્ય પ્રતાપી જે ચૈતન્યો છે, એ પણ આવા દિવ્ય ભગવાનને ભજે છે. કેવી રીતે? તજી કામને રે લોલ. કામ એટલે ઈચ્છા, બધી જ ઈચ્છાઓને મૂકીને, હે સાહેબજી અમ જીવનમાં રમો તમારી મરજી, નિત સેવા નિત ઓચ્છવ કીર્તન, એ જ અમારી અરજી. હે સાહેબજી અમ જીવનમાં રમો તમારી મરજી. તો તમારી મરજી એ અમારા જીવનમાં રમતી રહે, દરેક પળે તમારી મરજી અમારા જીવનની પ્રતિપળને સાકાર કરતી રહે, એવી ભાવનાથી એ સૌ શ્રી હરિને ભજે છે. અને હવે તો જે અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ છે એની વાતનું પ્રતિપાદન, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત અક્ષર બ્રહ્મના ઉલ્લેખ સાથે કરી છે. આમાં તો આ શબ્દ કંઈ પાછળથી શાસ્ત્રીજી મહારાજે આપ્યો હોય કે પ્રમુખ સ્વામી મહારાજ કે ભદ્રેશદાસ સ્વામીએ ખોળી કાઢ્યો હોય એવું નથી.
આ પ્રેમાનંદ સ્વામીએ મહારાજ બિરાજમાન છે ત્યારે લખીને ગાયો છે અક્ષર બ્રહ્મ. તો એ આખી ઉપાસના ત્યારે મહારાજે પ્રતિપાદિત કરી છે, ત્યારે પ્રેમાનંદ સ્વામી આ કહે છે કે આ ભગવાન પુરુષોત્તમ કોણ છે? જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ. જેને શેષ સહસ્ત્ર મુખ ગાય, નિગમને તી કહે રે લોલ. જે શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ, શ્રી હરિ સ્વયં અક્ષર બ્રહ્મનો આધાર છે, જે અક્ષર બ્રહ્મા સમસ્ત બ્રહ્માંડનો, અનંત કોટી બ્રહ્માંડના આધારરૂપ છે, એના જે મૂળ આધાર છે, એવા શ્રી હરિના દિવ્ય સ્વરૂપને હું વર્ણવવા જઈ રહ્યો છું. હવે કેટલી મોટી વસ્તુ થઈ આ. એમને એમ સીધું વર્ણન કર્યું હોત કે પાક બહુ સરસ છે ને, રાતી છે ને, ભૂરી છે ને, અહીં તલ છે ને, ત્યાં ટીબકડી છે ને, તો આવનારી 500-500 વર્ષ પછીની પેઢી કહેત કે આ કોક સમાજ સુધારક સહજાનંદ સ્વામી, એમના વિશે આવું બી લખાયું છે કે સહજાનંદ સ્વામી સમાજ સુધારક. તો એ કોઈ સોશિયલ રિફોર્મર આવ્યા હતા અને કોઈ ભાઈને સાધુને એમના માટે બહુ ભાવ થઈ ગયો તો એમના શરીરનું વર્ણન કરી ગયા છે. એમ કે પદ્ય સારું છે, અષ્ટકલ છંદ છે, રાગ ગરબી છે, બહુ સારું. આ કોઈ માણસના શરીરનું વર્ણન નથી કર્યું. એ પ્રતિપાદિત કરવા આપણને બધાને એ વાત રહે. અને જુઓ, નાની નાની વાતમાં મેં કહ્યું પ્રગટની વાત કરી છે, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંત અક્ષર બ્રહ્મની વાત કરી છે. તો એ તો પરના પર છે કે જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, એનો તો પાર કોઈ નવ લહે રે લોલ. પાર પામી જ શકાય એવો નથી. સતીશભાઈ ચતવાણી સાથેના એક સંવાદમાં મને શ્રવણ કરવાનો લાભ મળી ગયો હતો. મને અત્યારે પણ એકદમ યાદ છે. બહુ વિદ્વાન ને બહુ ઉપાસનાના, આપણા સૌના માટે આદર્શ એકાંતિક ભક્ત સાહેબ દાદા એમને એવું કહ્યું હતું કે સતીશભાઈ, મહારાજનો પાર ના પમાય, આપણે ગુણાતીતનો ભાવ પામી શકીએ. મહારાજ તો પર ના પર છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતથી પણ પર ના પર છે. એ જ વાત ઉપાસનાની પ્રેમાનંદ સ્વામી અહીં લખે છે કે જેને શેષ સહસ્ત્ર મુખ ગાય, નિગમને તી કહે રે લોલ. આ કેવા દિવ્ય સ્વરૂપ છે. તો શેષ નાગ, પુરાણની કથા એવું કહે છે કે આખું જે બ્રહ્માંડ ને આ પૃથ્વી એ પાતાળમાં રહેલા શેષ નાગના સિર પર ઊભી છે. આપણે જ્યારે રાજુદાસજી ને ઉત્પલદાસજી ને આપણા સંતો આપણી શિલાન્યાસ કરાવે છે કે આપણું ખાતમુહૂર્ત કરાવે છે, ત્યારે શેષ નાગ પણ એક પધરાવીએ છીએ આપણે, અને એનો એક આખો મંત્ર ગાઈએ છીએ કે ભાઈ અમારો જે આ પાયો થાય એ શેષ નાગનો આધાર એને મળે એમ, એટલે અચલ રહે એમ, અચલ ભવતી. છેલ્લે એવું પણ પ્રાર્થના એમાં કરે છે. તો પાતાળમાં જે શેષનાગ છે એને એમ કહે છે કે 1000 ફણ છે. સહસ્ત્ર, એ સહસ્ત્ર એટલે 1000. શેષનાગ છે 1000 ફણ છે એને, અને એની જે શૈયા છે, આવી 1000 ફણ હોય એટલે કેટલું મોટું સ્વરૂપ હોય. એટલે પછી એ આમ ગોળ વીંટળાયેલા છે અને પછી આમ ઊભા થઈને 1000 ફણ છે. એ 1000 ફણનું છત્ર છે. જે બાકીનો ભાગ છે એના પર શૈયા છે, એના પણ વિષ્ણુ આરામ, એટલે જે દિવ્ય દર્શન આપે છે. આવી આપણી વિષ્ણુની, આપણા દર્શનની, પુરાણની એ વાત છે. તો આ જે 1000 ફણ જેના ઉપર આખું બ્રહ્માંડ ને પૃથ્વી છે, એ શેષ નાગ પોતાના 1000 મુખ થકી જેનો મહિમા ગાય છે, જેને શેષ સહસ્ત્ર મુખ ગાય, 1000 મુખથી જેને શેષનાગ ગાઈ રહ્યા છે. અને નિગમ, આપણા ભારતીય આધ્યાત્મિક શાસ્ત્રના 2 મોટા વિભાગો પાડી શકાય.
અનેક રીતે જોઈ શકાય ને, પણ બે, એક અગમ શાસ્ત્ર અને એક નિગમ શાસ્ત્ર. આપણી જે બધી પરંપરાઓ છે નિગમ શાસ્ત્રમાં આવે છે, અગમનું એક જુદું આખું વ્યવસ્થા છે શાસ્ત્રની. તો નિગમના સર્વે શાસ્ત્રો ભગવાનનો મહિમા કહે છે. એમાં પુરાણો આવી ગયા, વેદ આવી ગયા, ઉપનિષદ આવી ગયા, બ્રાહ્મણ ગ્રંથો આવી ગયા, બ્રહ્મસૂત્ર આવી ગયું, શ્રીમદ ભગવદ્ ગીતા, બધું જ. એમાં મુખ્યત્વે ભગવાનના જ સ્વરૂપનો મહિમા છે, આવા છે, આવા છે, આવા છે. પણ છેલ્લે આ બધા શાસ્ત્ર જે નિગમ શાસ્ત્રો છે એ શું કહે છે? ન ઇતિ, ન ઇતિ, એટલે કે આ નહીં, હજુ વધારે, આ નહીં, ન આ નહીં, ઇતિ નહીં, અહીં પાર નથી. ઇતિ એટલે પાર, અંત, ઇતિ નથી. દરરોજ કહેતા ઇતિ શ્રી વચનામ, ઇતિ એટલે આ વચનામૃતનો વિરામ થઈ રહ્યો છે. વચનામૃતનો ક્યારેય અંત થતો જ નથી. વચનામૃત હંમેશા વિરામ પામે. તો ઇતિ વચનામૃતમ તો પૂર્ણ થયું. નિગમ એમ કહે છે આ પૂર્ણ નથી. ન ઇતિ, આ પૂર્ણ નથી. ન ઇતિ, નેતિ, ન વત્તા ઇતિ, સંધિ ભેગી થઈ, નેતિ, 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 નેતિ. તો એવો એનો મહિમા છે. અને હવે એમ કહે છે કે આવા દિવ્ય મહારાજ છે એનું હું વર્ણન, કે વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમીરે લોલ, નખ શિખ પ્રેમ સખીના નાથ, રહોર માર મીરે લોલ. આ એક જ મારી ભાવના છે કે આ બધું વર્ણન કેમ કરું છું હું? તમે અખંડ મારા હૃદયમાં નિવાસ કરીને રહો. એ જ એકમાત્ર ભાવ છે. અખંડ આપને ધારીને હું જીવી શકું. અને એ રીતે નખથી શિખા પર્યંતનું આપના આખા દિવ્ય દેહ સ્વરૂપનું વર્ણન કરવા જઈ રહ્યો છું પ્રભુ, પણ જુગલ ચરણે નમીને કરું છું, આશીર્વાદ લઈને કરું છું. એમ કે હું વિદ્વાન છું, હું અષ્ટકલછંદમાં લખી દેવાનો છું, ગરબીનો ઢાળ આપવાનો છું અને ટાઈટ છંદ થવાનો છે, ગુરુ લઘુનો એક પણ ફેર નહીં પડે, એવી રીતે નથી લખતા. જુગલ ચરણે નમી રે લોલ, તમારા બંને ચરણ કમળમાં. એ ચરણ કમળનો બંને અર્થ કરે છે અહીંયા આગળ. ભગવાનના શ્રી ચરણો તો ખરા જ કે આપના આશીર્વાદ લઉં છું, પણ જે મુક્તાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, એવા દિવ્ય દિવ્ય ગુણાતીતાનંદ સ્વામી છે, એ પણ ભગવાનના જુગલ ચરણ જેવા છે, ભગવાનના ચરણ જેવા સંતો છે. તો એ સંતોને પણ પ્રણામ કરીને પોતે મોગમમાં કહીને આગળ વધે છે. બીજા પદની વાત આજે કરીને અહીં આગળ આપણે વિરામ લઈએ. હવે આખું એમનું વર્ણન શરૂ થાય છે. આની હવે મજા આવે. તો હવે જ્યારે પણ ગાઈએ આપણે, ત્યારે ગાતી વખતે પહેલા પદમાં કોનું દિવ્ય વર્ણન છે, આવા ભગવાન છે, આવું સરસ વર્ણન છે, અને એ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ નેરે લોલ. એ અત્યારે એ જ તત્વ આ મને મળ્યું એવા પ્રગટ સાહેબજીમાં હાજરા હજૂર વિરાજમાન છે, અને હું મહારાજની આવી દિવ્ય સ્મૃતિનું વર્ણન એને ગાઈ રહ્યો છું. आओ मारा मोहन मीठड़ा लाल, के जो तारी मूर्ति रे लोल, जतन करी राखूं रसिया राज, विसारू नहीं उरती रे लोल. આગલો પહેલું પદ પૂર્ણ કરતા પહેલા તો એમણે એમ કહ્યું કે આખી મારી આ ભક્તિનો સાર મારા ઉરમાં તમે નિવાસ કરીને રહો એટલો છે. પણ શરૂ કરતા પહેલાં જાણે કે ફરી એક સારા શિક્ષકની જેમ રિપીટ કરાવતા હોય કે યાદ રાખીએ આપણે, આ ખાલી ગાઈ જવા માટે નથી. ધન્ય છે અશ્વિન દાદાને આપણને ટકોર કરી કે નિરાંતે ગાઈએ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. અમે આ રીતે ગાવા ટેવાયેલા બી હતા, આવી રીતે ગાતા હતા. પ્રથમ શેરીને રે જે મેં ગાયું એ પ્રમાણે. પણ આપણે તો આવી રીતે ગાવું છે. સાહેબ દાદાની મૂર્તિ આપણા ઉરમાં અખંડ નિવાસ કરીને રહે,
ચિંતન કરતાં કરતાં મહારાજની મૂર્તિનું આમ જોતા જઈ આંખ બંધ કરીને, તો એ અખંડ મારા ઉરમાં નિવાસ કરી લો અને એને હું જતન કરીને રાખું, પોતે કાળજી રાખું. હું મહામૂલી મહામોંઘી આપની દિવ્ય મૂર્તિ મને પ્રાપ્ત થઈ છે, તો તારી મૂર્તિને હું જોતો રહું, એને જતન કરીને, હે રસિયાજી, રસરૂપ મૂર્તિ છો આપ, તો વિસારું નહીં ઉરથી રે લોલ. હવે વર્ણન શરૂ થાય છે. અને જે આજે સાહેબ દાદા ઘણીવાર ટકોર કરે છે કે ઠાકોરજીના સરસ દર્શન કરવાના આપણે, આજે જેમણે ઠાકોરજીના ઉપર દર્શન કર્યા છે, આ પહેલી જ કડી કે મન મારું મોયું મોહનલાલ, પાઘલડીની ભાત મારે લોલ, આવરા છોગલા ખોસું છેલ, ખાતીલા જોઉં ખાત મારે લોલ. આજે જે પાઘડી પહેરી છે મહારાજે, એ સહેજ વાંકી પાઘડી છે, મોતીનો તોરો લટકે છે અને એમાં સરસ મજાનું કલંગી રૂપ છોગલું છે. આવી જ કોક પાઘડીની વાત કરે છે. આ જોવાનું ચૂકી ગયા હોઈએ દર્શન કરતી વેળા, તો ઠાકોરજીના દર્શન આપણને નિત્ય પૂજારીજી મહારાજ કરાવે છે. સૂતા પહેલાં ફરી વખત દર્શન કરજો તો આપને આ કડીદમ થઈ જશે. મન મારું મોયું મોહનલાલ, પાઘલડીની ભાત મારે લોલ. ભાત એટલે એની જે એમ્બ્રોઇડરી છે, એના પર જે કામ કર્યું છે, ભરત ગૂંથણનું ભાત પાડી છે, એમ કે જે કામ કર્યું. જો પાઘલડી આજે એવી જ છે, મોતીની સેર જાય છે, એક તોરો લટકે છે બ્લુ કલરની. મેં દર્શન કર્યા તો મને તો બીજું એક ગુજરાતી કે તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે. આહા, અશ્વિન દાદાના ચહેરા પર ભાઈ આમ સ્મિતા, આહા હા હા, ક્યાં વાત હે. આ તો કહું છું રે વાલમિયા તને અમથું. આપણે ગુજરાતી સાહિત્ય બી ખૂબ રીચ છે. આ મહારાજે પહેરી છે કે તારી વાંકી રે વાંકી પાઘલ. તમે જોજો આજે આમ, હા, એના પર એક સરસ કીર્તન પણ છે, વાંકી પાઘલડીનું સંતોએ રચેલું કીર્તન પણ બહુ સરસ છે. આવો રા છોગલા ખોસું છેલ, એમાં હું મારી પાસે આવો તો સરસ મજાનું એક આજે ખોસ્યું છે એવું કલંગીવાળું છોગલું ખોસી આપું. પછી એ મોરપીંછનું બી છોગલું હોઈ શકે, કોઈ કલંગીનું પણ છોગલું હોઈ શકે. ખાતીલા જો હું ખાત મારે. ખાત એટલે વિથ સિન્સિયારિટી. રૂડી રાંધી મેં રસિયાજી, ખાતે ખીચડી રે. એ ત્યાં ખાત શબ્દ વાપર્યો છે સ્વામીએ. ખાત એટલે બહુ જ કાળજીપૂર્વક, ખંતથી જેને કહેવાય. ખાત ખંતથી, એમને એમ નહીં કે હવે ભાઈ પહેરાવી દો, એમ કામ કરવાનું છે લગાવી દો, એમ કે ચાલો આગળ, એમ ખંતથી. રૂડી રાંધી મેં રસિયાજી, ખાતે ખીચડી રે. બહુ ખંતથી પ્રભુ બનાવી તો ખીચડી જ છે, પણ એટલા બધા ભાવથી બનાવી છે, ખંતથી કાળજી લઈને બનાવી છે. જેવી સેવા મહર્ષિ ને પૂજ્ય સંદીપદાસજીએ કરી, આપણને કાલે ખંતથી કરી. જો આપણા હાથમાં એની એ છે, તો એવું ખાતથી હું તમારા જોઉં, તમારા દર્શન કરું. વાલા તારું જળ કે સુંદર ભાલ, તિલક રૂડા કર્યા રે લોલ. તારું સુંદર જળ કે ભાલ, ભાલ એટલે કપાલ. તો જુઓ મહારાજનું જે કપાળ છે એટલું તેજસ્વી છે. જે જૂની મૂર્તિઓ તમે જુઓ ને સાઈડ ફેસમાં, તો આ કપાળનો ભાગ આમ એકદમ ઊંચો લાગે, જેવો અશ્વિન દાદાનો છે, સાહેબ દાદાનો, શાંતિ દાદાનો, રતિ દાદાનો છે, હર્ષદ દાદાનો. એવું કહેવાય છે, જે સામુદ્રિક શાસ્ત્ર છે એ કહે છે કે આ પ્રકારના જે ભાલ પ્રદેશ હોય જેમના, જે અશ્વિન દાદા સાહેબ દાદાનો છે, એ બહુ જ પ્રતાપી હોય, બહુ તેજસ્વી હોય. તો શ્રીજી મહારાજ દેહ ધારણ કર્યો છે, તો સુંદર તમારું જે કપાળનો પ્રદેશ છે, આ ભાલ પ્રદેશ, એ પ્રતાપી છે, તેજસ્વી છે. જળ કે કહેવા માગે છે તેજસ્વી કપાલ ભાલ પ્રદેશ છે, અને એમાં
તિલક રૂડા કર્યા રે લોલ. સરસ મજાનું ઉર્ધ્વપુંડ ચંદનનું તિલક છે અને કુમકુમનો ઠાકોરજીની પ્રસાદીનો ચાંદલો કર્યો છે. વાલા તારા વામ કરણમાં તિલ તેણે મનડા હર્યા રે લોલ. કેવા દિવ્ય સાધુ છે. વામ એટલે ડાબુ, કરણ એટલે કાન. મહારાજ હવે જો ઉપરથી શરૂ કર્યું છે એમણે, હા, પાઘ પહેરી છે, પાઘમાં છોગલું ખોસ્યું છે, પછી આમ નીચે ઉતર્યા એટલે ભાલ પ્રદેશ પર આવ્યા, ત્યાં તિલક ચાંદલો છે. તમે આમ ગાતા જાઓ ને આમ સ્મૃતિ કરતા જાઓ એક પછી એક, એટલું સરસ. અને પછી આ ભાલની સાથે છે અહીં આગળ ગયા આમ તો કાનમાં, ડાબા કાનમાં એક તિલ છે. કેટલી બધી ખંતથી મહારાજની મૂર્તિના દર્શન કરતા હશે જ્યારે પ્રગટ બિરાજમાન હતા. અને કંઈ આમ નજીક જઈને તો નહીં મેળ પડતો એ રોજ, તો દૂર બેઠા બેઠા પણ ખબર નહીં, કેમેરા હતો નહીં, મોબાઈલ કાંઈ આમ ઝૂમ કરીને જોઈ લેવાય ને. પણ જ્યારે બી મોકો મળ્યો હશે એમના મુખારવિંદના, તો જેને કહે છે ને આમ વીજળીના જબકારે મોતીડા પરો પાનબાઈ. આ મોતીડા શું પરોવાના? મહારાજની મૂર્તિનું સહેજ અનિમેષ દર્શન થઈ જાય. અનિમેષ એટલે આંખ ખોલીને બંધ કરી, આ અનિમેષ થયું. એટલામાં તો એવું, કેટલી ઉત્કટતા જોઈએ આમાં. અને આજુ આગળ તો જુઓ ક્યાં ક્યાં એ વર્ણન કરે છે. આપણને તો સાહેબ દાદા આટલા 50 વર્ષથી મારી એમનું સાનિધ્ય છે, પણ મને હમણાં સાહેબ દાદાના મુખારવિંદનું વર્ણન કરવાનું કહેવામાં આવે તો મારા પણ ગેગે ફેફે થઈ જાય. પણ કેટલું સરસ એમનું ભગવાનની મૂર્તિ. તમારા વાલા તારા વામ કરણમાં તિલ, તમારા ડાબા કાન પર એક તિલ છે પ્રભુ, તેણે મનડા હર્યા રે લોલ. તમારું એવું સરસ મજાનું તિલ છે, તલ છે કે આમ એને જોઈએ તો જાણે મારું મનડું હરાઈ જાય છે. અતિશયોક્તિ અલંકાર છે આ. અલંકારના પણ આમાં અનેક પ્રયોગો છે. પછી જો હવે પાઘ, છોગલું, ભાલ પ્રદેશ, કાન, અને પછી વાલા તારી ભ્રકુટીને બાણે શામ. ભ્રકુટી એટલે આ નેણ, ભ્રકુટી, આ જે નેણ છે, આજે આમ આપણે ઊંચી નીચી કરીએ છીએ ને એ નેણ. તો વાલા તારે ભ્રકુટીને બાણે શ્યામ. હવે શ્યામ બંનેમાં જાય છે. તમારી ભ્રકુટી જે નેણ છે એ શ્યામ છે કહેતા, કાળી છે પણ શ્યામ એટલે શ્યામ ભગવાન. તમારી જે ભ્રકુટી છે એનું જે બાણ છે, હવે જુઓ આ કેવી સરસ આખો અલંકાર છે. આ સિમિલી જાય છે. નેણને એમણે બાણ સાથે સરખાવી અને આંખને તીર સાથે સરખાવી. કે વાલા તારી ભ્રુકુટીને બાણે શ્યામ, કાળજ મારા કોરિયા રે લોલ. નેણે તારે પ્રેમ સખીના નાથ, કે ચિત્ત મારા ચોરિયા રે લોલ. કોઈના પ્રત્યે આપણને પ્રેમ થઈ જાય તો એમ નથી કહેતા કે ભાઈ આંખમાં આંખ મળી એમ કે, તો આને બાણ ને આને તીર, અને એવા સુંદર તમારા નેણ. નેણે તારે પ્રેમ સખીના નાથ, તમારી આંખમાં આંખ પરોવી. જેમ સાહેબ દાદાએ યોગી બાપાની આંખમાં આંખ મળી હતી એમની, અને ચિત્ત સાહેબ દાદાના કેવા ચોરાઈ ગયા. હું ના રહ્યો, બસ યોગી યોગી યોગી. એમ કે નેણે તારે પ્રેમ સખીના નાથ, કે ચિત્ત મારા ચોરિયા રે લોલ. મારા ચિત્ત ચોરાઈ ગયા છે. તો આજે મહારાજના દિવ્ય નેણ, મહારાજના દિવ્ય નયન કમળ સુધીના વર્ણનની આપણે સ્મૃતિ કરી. આવતીકાલે બીજા 3 પદ અને પછીના દિવસે બીજા 3 પદ. 21મીએ પછી આપણે ઉત્સવ જોવા જઈશું. તો 19, 20 ને 21 2 પદ આજે થયા, બાકીના 3 બીજા 2 દિવસમાં આપણે એનો આનંદ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.